everyone, this is Akash Kwan and welcome to Samarpan Techno School Biology YouTube channel. આપણે જોયું ચેપ્ટર નંબર 1, 2 અને 4. હવે જોઈશું ચેપ્ટર નંબર 3. જેવી રીતે ચેપ્ટર નંબર 4 તમારા ફક્ત અને ફક્ત પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ કરતું હતું, એવી રીતે તમારું ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ કરે છે. ઓકે, વનસ્પતિ સૃષ્ટિની અંદર કોનો સમાવેશ થશે? તો એકાંગી વનસ્પતિ એટલે કે લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિ. તો આપણે આ બધી વનસ્પતિને જોવાના છીએ. હવે તમે જ્યારે કોઈ પણ આજુબાજુ ચાલતા હોય, જંગલની અંદર જતા હોય કે કોઈ ટ્રેકિંગમાં ગયા હોય, તો તમે ત્યાં ઘણી બધી વનસ્પતિ જુઓ. તમે ક્યારે ગણવાની ટ્રાય કરી છે કેટલી છે? તો કે નહીં. વિશ્વની અંદર ટોટલ એવો અંદાજ છે કે ટોટલ 9 લાખ જેટલા પ્રકારની વનસ્પતિ છે અને એની જાતિઓ તો અલગ અલગ. આ 9 લાખ પ્રકારની વનસ્પતિ પૈકી ફક્ત 3.5 લાખ પ્રકારની વનસ્પતિનું સંશોધન થયું છે. એટલે કે આપણે એટલી વનસ્પતિ વિશે જ જાણીએ છીએ, એની સિવાયની હજી જેટલી બાકી રહી ગઈ એ કોઈ વિશે આપણે જાણતા નથી. તો આ ચેપ્ટરની અંદર એ બેઝિક ચેપ્ટર આપણે બેઝિક લેવલ પર જોઈશું કે કયા કયા પ્રકારની વનસ્પતિ હોય. આપણે કોઈ 9 લાખ પ્રકારની વનસ્પતિઓને યાદ રાખવાની નથી, એ પૈકી થોડા પ્રકારની છે એ આપણે યાદ રાખીશું, સમજીશું કઈ રીતનું હોય એ. પરંતુ આ બધી જ વનસ્પતિઓનું શું કરવામાં આવ્યું છે? વર્ગીકરણ. શું કરવામાં આવી દીધું? વર્ગીકરણ. આ વર્ગીકરણ અને આ વર્ગીકરણમાં ઘણા વૈજ્ઞાનિકોએ ફાળો પણ આપ્યો. તો તમારે ક્વેશ્ચન પહેલો ભણવાનો છે, વર્ગીકરણ અને વનસ્પતિના વર્ગીકરણમાં વૈજ્ઞાનિકોનો ફાળો સમજાવો. ઓકે, તમને આ એમસીક્યુ માં પૂછશે, આમાંથી કોઈ સવાલ પૂછાય એવો છે નહીં. એમસીક્યુ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, નીટ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, જે તમને ચેપ્ટર 1, 2 અને 3 રિલેટેડ જે પોર્શન છે એમાંથી તમને પૂછી શકશે. ઓકે, સૌથી પહેલું છે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ. કેવું? કૃત્રિમ. સૌથી પહેલો તમે જુઓ, આ નહીં, આ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ પણ બીજા નંબરે આવે હકીકતમાં. એરિસ્ટોટલે વર્ગીકરણ કર્યું હતું પ્રાણી અને વનસ્પતિનું. એ પહેલા જે પ્રાચીન સમયની અંદર એરિસ્ટોટલે કરેલું. ઓકે, તો એરિસ્ટોટલે વનસ્પતિના કદને આધારે છોડ, ક્ષુપ અને વૃક્ષ આ 3 ની અંદર વિભાજન કરેલું, કે જે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ભણી ગયા. પણ હવે જ્યારે વનસ્પતિની સ્પેસિફિકલી વાત કરવી છે ત્યારે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ કયા વૈજ્ઞાનિકે આપી? તો કે લિનિયસ. કોણ આપી? લિનિયસ. આ લિનિયસે વર્ગીકરણ પદ્ધતિ આપી. કોના ઉપર આધારિત હતી? શાના માટે એને કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ કીધી? તો એનું એક રીઝન છે કે આ વર્ગીકરણ પદ્ધતિમાં પુષ્પ, પછી તમારા પાન ક્યાં આવેલા છે, એટલે કે પાનનું સ્થાન, પાનનો આકાર, પાન કેટલા જૂથમાં જોડાયેલા છે એ, પુંકેસરની રચના, આ બધા નાના નાના એટલે કે બાહ્યાકાર રીતે આપણે બહારથી જે વનસ્પતિને જોઈ શકે એવી રચનાનો આમાં આધાર લીધેલો. શામાં? કૃત્રિમ વર્ગીકરણ. એટલે આમાં ફક્ત કયો? તો કે બાહ્યાકાર રચના ને આધારે શું કરેલું? વર્ગીકરણ કરેલું. બાહ્યાકાર રચનાને આધારે કોણ કોણ હોઈ શકે? પર્ણ, પુષ્પ, પ્રકાંડ. બરાબર. આની રચનાને આધારે, આમની ગોઠવણીને આધારે, પુષ્પની અંદર પુંકેસરની રચના, એની ગોઠવણીને આધારે શું કરેલું? વર્ગીકરણ કરેલું. કોણે? કેરોલસ લિનિયસે. આમાં જોજો, બધા જ લક્ષણો કેવા હતા? વાનસ્પતિક લક્ષણો હતા. ઓકે, જેમ કે આપણે પ્રાણીની વાત કરીએ તો દૈહિક અને લિંગી આ બંને અલગ અલગ વસ્તુ પડે. ઓકે, તો એવી રીતે વનસ્પતિમાં દૈહિક નહીં કહેવાય, વનસ્પતિ માટે આપણે એવો શબ્દ વાપરીશું વાનસ્પતિ. ઓકે, તો વાનસ્પતિક લક્ષણો અને લૈંગિક લક્ષણો વચ્ચે અહીંયા કઈ ડિફરન્શિએટ કરી શકાતું હતું નહીં. કઈ પદ્ધતિમાં? કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ. કોણ આપી? તો કે લિનિયસ. પછી આવ્યું નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ, કુદરતી વર્ગીકરણ પદ્ધતિ. કોણે આપી? વૈજ્ઞાનિકનું નામ છે જ્યોર્જ બેન્થામ અને જોસેફ હુકર. અથવા તો આને આપણે શોર્ટ યાદ રાખશું, બેન્થામ અને હુકરની જોડી. કોણે? જ્યોર્જ બેન્થામ અને હુકર. જ્યોર્જ બેન્થામ અને હુકરે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ આપી. તો આ વર્ગીકરણ પદ્ધતિ ફક્ત બાહ્યાકાર રચના નહીં, બરાબર, પરંતુ કેવી? અંતઃસ્થ રચનાને આધારિત હતું. બાહ્યાકાર રચના એટલે કે આપણે કોઈ પણ, જેમ કે તમે મને બાહ્યાકાર રચના તમારે મારી જોઈ હોય તો બે આંખ છે, ચશ્મા પહેરેલા છે, વાળ છે, પાછી પાડેલું માળખું છે, દાઢી થોડા સમય પહેલા કરાવેલી છે,
ઓકે, ટી શર્ટ પહેરેલું છે આ, અથવા તો એને બે હાથ છે. આપણે કોઈને બરાબર ગાયનું નિબંધ લખતા હોય તો લખીએ કે ગાયને બે કાન હોય છે, બે આંખ હોય છે, એને મોઢું હોય છે, બે શિંગડા હોય છે, આવું બધું લખીએ ને તો એ બાહ્યાકાર રચનાની વાત. પણ ક્યારે આપણે એવું લખ્યું કે ગાયની અંદર જઠર આવું હોય છે, કે એની અંદર આંતરડું આવું હોય છે, એનું પાચન તંત્ર આવું હોય છે, એવું નથી લખતા. કેમ? તો કે આપણને ત્યારે હકીકતમાં ખબર નથી પડતી. તો એ આંતરિક અંગોની વાત કરવામાં આવે તો એ રચનાને શું કહેવાશે? આંતરિક રચના. અને આંતરિક રચનાનો અભ્યાસ જ્યારે વાત કરવામાં આવે તો એને શું કહેવાશે? અંતઃસ્થ વિદ્યા. શું કહેવાશે? અંતઃસ્થ વિદ્યા. તો અંતઃસ્થ રચના અને અંતઃસ્થ વિદ્યા આધારિત નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ આપવામાં આવેલી. કયા નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિને કયા અંતઃસ્થ લક્ષણો હતા? તો અંતઃસ્થ લક્ષણોની અંદર હતા જેમ કે ભ્રૂણ વિદ્યા છે, ભ્રૂણ વિદ્યા, ત્યારબાદ એની અંદર પેશીકીય રચના, બરાબર, આ બધાનો સમાવેશ કોની અંદર થતો? નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ. હવે તમારા માટે સવાલ છે કે ભ્રૂણ વિદ્યા એટલે શું? તો જેવી રીતે પ્રાણીની અંદર માતાના ગર્ભમાં ભ્રૂણ બને એવી રીતે વનસ્પતિના પુષ્પના સ્ત્રી કેસરના નીચેનો ભાગ એટલે કે બીજાશયમાં પણ શું બને? ભ્રૂણ બને. તો આ ભ્રૂણની રચના કેવી છે, એનો આકાર કેવો છે, અથવા તો એ ભ્રૂણમાંથી ફળ કઈ રીતે બનવે છે, બીજ કઈ રીતે બનવાનું છે, તો એ આખો વિકાસ એ કઈ વિદ્યા શાખામાં આપણે એનો અભ્યાસ કરીશું? ભ્રૂણ વિદ્યા. ઇંગ્લિશમાં એને કહેવાશે એમ્બ્રિયોલોજી. શું કહેવાય? એમ્બ્રિયોલોજી. ત્યારબાદ વાત કરીએ આધુનિક વર્ગીકરણ પદ્ધતિ. કેવું? આધુનિક. જો મુખ્ય કેટલી? 3: કૃત્રિમ વર્ગીકરણ, નૈસર્ગિક વર્ગીકરણ અને આધુનિક. એક છે પ્રાચીન વર્ગીકરણ પદ્ધતિ કે જે એરિસ્ટોટલે આપેલી, વનસ્પતિને તેના કદને આધારે શું, છોડ અને વૃક્ષની અંદર વિભાજન કરેલા. આ આધુનિક વર્ગીકરણ પદ્ધતિ. આ આધુનિક વર્ગીકરણ પદ્ધતિ છે એને આપણે ફરીથી 4 પ્રકારની અંદર વિભાજિત કરીશું. કેટલામાં? 4. અહીંયા લખીએ. પહેલું છે જાતિ વિકાસ આધારિત વર્ગીકરણ. આપણે કરીએ તો એને શું કહેવાશે? જાતિ વિકાસીય વર્ગીકરણ. બીજું છે સંખ્યાકીય વર્ગીકરણ. કેવું? સંખ્યાકીય વર્ગીકરણ. ત્રીજું છે તમારી પાસે કોષીય વર્ગીકરણ. કોષીય વર્ગીકરણ, કોષ આધારિત વર્ગીકરણ કરીએ એને શું કહેવાશે? કોષીય વર્ગીકરણ. અને ચોથું છે આનો ભાગ રસાયણિક વર્ગીકરણ. ચારે ચારને આપણે ડિટેલમાં સમજીએ તો કે પહેલા જોઈએ જાતિ વિકાસીય વર્ગીકરણ. વિકાસ કોનો? તો કે જાતિનો. કોઈ પણ નવા પ્રકારની વનસ્પતિ અથવા તો કોઈ પણ વનસ્પતિનો વિકાસ કઈ જાતિમાંથી થયો છે? કેમ? તો કે દરેક સજીવો ઉદ્વિકાસિત પામેલા છે. ડાયરેક્ટ એવું નથી કે ભગવાને આમ આંખ ખોલી ને વનસ્પતિના ઝાડવા ઉગી ગયા. આવું તો છે ને. ધીરે શું થયેલો છે? ઉદ્વિકાસ થયો છે. તો આ ઉદ્વિકાસ આધારિત વર્ગીકરણ કોને કહેવામાં આવે? જાતિ વિકાસીય વર્ગીકરણ. કે જેમાં એક વનસ્પતિના સમાન લક્ષણો વાળા વનસ્પતિનું જૂથ હોય તો એ બધાના પૂર્વજો કોઈ એક સમાન પ્રકારની વનસ્પતિનું જૂથ હશે. આવું નિર્ધારિત કરવામાં આવેલું. આ રીતે એનું ગણતરી અથવા તો એ રીતે આપણે એનું વર્ગીકરણ કરી શકીએ. તો ઉદ્વિકાસ આધારિત છે. કોના આધારિત છે? ઉદ્વિકાસ આધારિત છે. ત્યારબાદ જોઈએ સંખ્યાકીય વર્ગીકરણ. તો સંખ્યાકીય વર્ગીકરણની અંદર આપણે શું કરવાનું છે? તો કમ્પ્યુટર આધારિત છે. કેવું છે? કમ્પ્યુટર આધારિત. તો કે તમે કોઈ પણ વનસ્પતિના લક્ષણોનો સંગ્રહ ક્યાં કરશો? તમે બધું યાદ રાખશો? તો કે નહીં. આ બધી માહિતી તમે કમ્પ્યુટરની અંદર એડ કરશો. કમ્પ્યુટરની માહિતીની અંદર શું એડ કરશો? કે તેના પુષ્પની અંદર દલચક્રની સંખ્યા કેટલી છે, એટલે કે દલપત્રોની સંખ્યા કેટલી છે, એમાં બીજાંડ કેટલા હોય છે, અંડાશય કેટલા હોય છે, એની લંબાઈ શું છે, આવી બધી આંકડાકીય સાંખ્યિક બરાબર સંખ્યાકીય વર્ગીકરણ તમારે કરવાનું. તો બધી માહિતી કોની અંદર સ્ટોર હશે? કમ્પ્યુટરની અંદર સ્ટોર હશે. કે જ્યારે પણ આપણે કોઈ નવી વનસ્પતિનું વર્ગીકરણ કરવું હોય, એને આપણે બાહ્યાકાર લક્ષણો કે આંતરિક લક્ષણો એમના જોઈએ,
તો ખબર પડી જાય કે આ વનસ્પતિને આપણે કયા જૂથની કોની સાથે વધારે સામ્યતા ધરાવે છે. કારણ કે આપણે કોમ્પ્યુટરમાં નહીં માહિતી હોય તો આપણે બધું કઈ યાદ તો રાખવાના છીએ નહીં. યાદ નથી રાખવાના તો યાદ નહીં રાખીએ તો આપણે ક્યાંય પણ ભૂલ કરવી બેસીશું. પણ આ યાદ કોણ રાખશે? કમ્પ્યુટર. એટલા માટે અહીંયા કોનો ઉપયોગ કરવામાં આવે છે? કમ્પ્યુટર આધારિત બધી માહિતીનો. ત્યારબાદ છે કોષીય વર્ગીકરણ. વનસ્પતિના કોષની રચના, ત્યારબાદ કોષની અંદર થતી પ્રક્રિયાઓના આધારે વર્ગીકરણ કરવામાં આવે તો એ કયું? કોષીય વર્ગીકરણ, કે જે કોષ આધારિત છે. અને રાસાયણિક વર્ગીકરણ તો કે વનસ્પતિની અંદર અને પ્રાણીની અંદર પણ ઘણા બધા રસાયણો જૈવિક પ્રક્રિયાની અંદર ભાગ લેતા હોય. ઓકે, ઘણા બધા પાચન, ઉત્સેચક, બરાબર, પાચન, ઉત્સર્જન, બહુ બધી પ્રક્રિયા છે કે જેની અંદર ઘણા બધા ઉત્સેચકો તમે સાંભળો, અંતઃસ્રાવનું નામ સાંભળો, કોઈ પણ આ બધા શું હોય છે? રસાયણો હોય છે. ઇવન આપણે ખોરાક તરીકે ખાઈએ છીએ એ શર્કરા પણ એક પ્રકારનું શું છે? જૈવિક રસાયણ. તો આ બધાના આધારે પણ વર્ગીકરણ વનસ્પતિનું કરવામાં આવે તો એને શું કહેવાય? રાસાયણિક વર્ગીકરણ. તો આ વાત હતી તમારા વનસ્પતિના વર્ગીકરણની, કે જે તમારે ગુજરાત બોર્ડમાં એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે અને નીટમાં પણ થિયરી માટે એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે નહીં. પરંતુ તમારી સ્ક્રીન પર રહેલા સ્ક્રીનશોટ તમે જુઓ અને વિડીયો પોઝ કરીને નોટ ડાઉન કરી લો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, લીલના સામાન્ય લક્ષણો જણાવો. સામાન્ય રીતે લીલને એકાંગી વનસ્પતિ તરીકે પણ ઘણીવાર ઉલ્લેખવામાં આવે છે. એટલે આપણે વનસ્પતિઓના પ્રકાર પૈકી પહેલો પ્રકાર શરૂ કરીશું આજે જ. લીલના સામાન્ય લક્ષણો જણાવો. તો પહેલું લક્ષણ જોઈશું વસવાટ. ક્યાં વસવાટ કરે? મોટા ભાગની તમે જોયું રણમાં લીલ થઈ? નહીં. તમે જોયું છે વરસાદને લીધે ધાબુ ભીનું છે અથવા તો કોઈ દિવાલ પલળે છે તો ત્યાં લીલ થઈ જાય. જોયું કે નહીં? તો આ લીલ હંમેશા ક્યાં થશે? ભેજયુક્ત માધ્યમમાં અથવા તો પાણીની અંદર. એટલે કે મોટા ભાગની કેવી હશે? જલજ. જલજ એટલે કે કેવા? ખારા પાણીની અને મીઠા પાણીની પણ. પાણીમાં લીલ થશે એટલે ખારા પાણીમાં પણ થશે, મીઠા પાણીમાં એટલે કે દરિયાઈ અને નદીનું પાણી પણ. ખારા પાણી, મીઠા પાણીનું, ત્યારબાદ ભેજયુક્ત માધ્યમ ની અંદર, જેમ કે ભેજયુક્ત લાકડા છે તમારી પાસે, કોઈ દિવાલ છે, ઓકે, તો એના પર પણ શું જોવા મળશે? તમને આ લીલ જોવા મળશે. ત્યારબાદ એનો આપણે રચનાની વાત કરીએ તો રચનાની અંદર આપણને ખબર છે કે લીલ એ લીલા કલરના હોય, એના ઉપરથી આપણને એને એક લીલ એવો શબ્દ આપી દીધો. બરાબર, વનસ્પતિ જેવું દેખાય છે પરંતુ લીલા કલરનું છે. શા માટે આપણે એને લીલ કીધું? તો એના માટે જવાબદાર છે રચનાની અંદર આપણે પહેલો મુદ્દો યાદ રાખીશું કે એની અંદર શું આવેલું હોય છે? હરિત દ્રવ્ય અથવા તો એને શું કહેવાય? રંજક દ્રવ્ય આવેલું છે. કેવા પ્રકારનું? લીલા રંગનું. એ કેવું છે? ક્લોરોફિલ. કયું છે? રંજક દ્રવ્ય કયું આવેલું છે? ક્લોરોફિલ આવેલું છે કે જે પ્રકાશ સંશ્લેષણ કરવા માટે જવાબદાર છે. તો યસ, લીલ પણ પોતે કેવો બનાવશે? પોતાનો ખોરાક જાતે બનાવે છે. કે બધી જ વનસ્પતિના એ સામાન્ય લક્ષણ હોય. હરિત દ્રવ્ય એટલે કે રંજક દ્રવ્ય હોવાને કારણે પોતાનો ખોરાક જાતે બનાવશે, પ્રકાશ સંશ્લેષણ કરશે ક્લોરોફિલની હાજરીમાં. આની સિવાય પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્યો જેવા કે કોણ કોણ? ઝેન્થોફિલ, ત્યારબાદ ઝેન્થોફિલ છે, ફાઇકોસિન છે, વિવિધ પ્રકારના રંજક દ્રવ્યો પણ આવેલા હશે. પરંતુ મોટા ભાગે કયા? ક્લોરોફિલ, કે જે પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર છે. આ લોકો પણ પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર છે. પરંતુ ચેપ્ટર નંબર તમે 13 ની અંદર ભણશો, 11મા ધોરણના ચેપ્ટર નંબર 13 ની અંદર પ્રકાશ સંશ્લેષણનો જે ચેપ્ટર છે એમાં ભણશો કે આ બધા રંજક દ્રવ્યો સહાયક રંજક દ્રવ્યો છે અથવા તો સહાયક પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્યો છે. એ મુખ્ય નથી. મુખ્ય કયું છે? ક્લોરોફિલ. ત્યારબાદ એની રચનામાં વાત કરીએ તો કદની. તો કદની અંદર અહીંયા બહુ બધી વિવિધતા જોવા મળે છે. અને લીલ એક એવું પોતે છે કે જે પોતાના સ્વરૂપની અંદર ત્વરિત પરિવર્તનશીલ છે. કેવું છે? સ્વરૂપમાં કેવું છે? પરિવર્તનીય છે. અને વિવિધ કદના અને વિવિધ આકારના એ જોવા મળે. એની અંદર બહુ બધી વિવિધતા છે. જેમ કે તમારે લેવું હોય, આપણે એક કોષીય લઈએ તો કે એક કોષીય લીલ પણ આપણને જોવા મળે કે જે કોણ છે? આપણે પ્રોટિસ્ટામાં ભણી ગયા હતા, કોઈ ક્લોરેલા. ઓકે,
આપણે વાત કરી હતી ત્યારે કે ક્લોરેલા લીલને આપણે શા માટે અલગ અલગ સૃષ્ટિમાં મૂકવામાં આવતા નથી અથવા તો આવે છે. તો ક્લોરેલા કેવી છે? એક કોષીય. ત્યારબાદ તમારી પાસે વસાહતી છે. વસાહતી એટલે કે સમૂહમાં રહે છે, એકીય રહેતી નથી. એવી કોણ છે આપણી પાસે? વોલ્વોક્સ. કેવી છે? વોલ્વોક્સ. આ તમે જુઓ, એક કેવી છે? એક કોષીય અને એ મોટા ભાગે એકાકી એવી તમારી પાસે લીલ કઈ? ક્લોરેલા લીલ, કે જેની હમણાં આપણે ઉપયોગિતા ભણીશું પણ ખરા. પણ આપણી પાસે બીજી છે વસાહતી, એ વોલ્વોક્સ. અને એની છે અમુક તંતુ સ્વરૂપ એટલે કે તંતુમય. કોણ કોણ? તો બે તાર યાદ રાખવાની ગુજરાત બોર્ડ માટે, યુલોથ્રિક્સ અને સ્પાયરોગાયરા. કેવી? યુલોથ્રિક્સ અને સ્પાયરોગાયરા. તો એ કેવી છે? તંતુમય. તો જુઓ એની અંદર શું જોવા મળે છે? વિવિધ કદ જોવા મળે. આના સિવાય દરિયાઈ ઘાસ એક એવું કેલ્પ તરીકે ઓળખાય. કોના તરીકે? કેલ્પ. KELP અથવા તો ગુજરાતીમાં આવી રીતે કેલ્પ. તો એ પણ એક પ્રકારની લીલ છે કે જે કોના તરીકે ઓળખાય છે? દરિયાઈ ઘાસ તરીકે ઓળખાય છે. તો મોટા કદની લીલ છે, પણ છે શું? લીલ. હવે એવું નથી કે આવડી મોટી લીલ હોય તો આપણે લીલ કહેવાય, જો કે ના હોય. આવડી લીલ હોય તો કે લીલ કહેવાય. શા માટે? તો કે લીલના આપણે એક મુખ્ય લક્ષણ છે એ કેવું છે? એકાંગી. દ્વિઅંગી એટલે કે એના બે અંગો હોવા. ત્રિઅંગી એટલે કે એના ત્રણ અંગો હોવા. ત્રણ અંગો એટલે કે મૂળ, પ્રકાંડ અને પર્ણ. બે અંગો એટલે કે પર્ણ અને મૂળ. અને અહીંયા ફક્ત શું છે? પર્ણ. ઓકે, તો એટલા માટેથી આપણે એને શું કીધું છે? એકાંગી. ત્યારબાદ આપણે જોઈએ એનું પ્રજનન, કે જે બધા તો તમારો પણ નોટ્સ ટોપિક, પણ આ બિચારા વનસ્પતિ છે, આને તમે બક્ષી દેજો, થોડું છોડજો એને. ઓકે, પ્રજનન અહીંયા ત્રણ રીતે જોવા મળશે. કઈ કઈ રીતે? તો કે એક અલિંગી પ્રજનન, બીજું વાનસ્પતિક પ્રજનન અને ત્રીજું લિંગી પ્રજનન. ત્રણે આપણે ડિટેલમાં સમજીએ. અલિંગી પ્રજનન કે જેમાં કોઈ જન્યુ ભાગ લેતા હશે નહીં, કોઈ બે સજીવના જન્યુ ભાગ લેતા હોય નહીં, અને એવા પ્રકારનું જે પ્રજનન છે એને શું કહેવાશે? અલિંગી પ્રજનન. એ કયા વડે થશે અલિંગી પ્રજનન? તો અહીંયા આપણે વાત કરી હતું કે બીજાણુ સર્જન દ્વારા. કોના દ્વારા? બીજાણુ સર્જન. વનસ્પતિ શું કરશે? પોતે જ એવા બીજાણુ સર્જશે, જે આપણે ભણી ગયા હતા સ્લાઇમ મોલ્ડ ની અંદર, કે જે નાના નાના બીજાણુ સર્જે. ઓકે, તો બીજાણુ સર્જ એ અલગ હતું, આ અલગ ટોપિક છે. બીજાણુ સર્જે તો આ આવી રીતે એના શું છે? બીજાણુ. પણ આ બીજાણુ મોટા ભાગે કેવા છે? ચલ બીજાણુ એટલે કે કેવા હશે? કશાધારી. કેવા છે? કશાધારી. બીજાણુ સર્જન કોની અંદર જોવા મળશે? તો આપણે પાસે મેઇન એક્ઝામ્પલ છે યુલોથ્રિક્સ, ક્લેમિડોમોનાસ. આ બધા બીજાણુ સર્જન કોનામાં જોવા મળે? ક્લેમિડોમોનાસ એક એક્ઝામ્પલ ખાલી અહીંયા યાદ રાખીએ. યુલોથ્રિક્સ ની અંદર પણ બીજાણુ સર્જન જોવા મળશે, પણ એ આપણે પછી ભણીશું. આ મોટા ભાગે કેવા હશે? જો આ એની ઉપર કોઈ ચોટલી નથી બાંધી, એ શું છે? કશા છે, કે જે પાણીની અંદર હોય તો એ મુવમેન્ટ એટલે કે પ્રચલન કરવામાં, એકથી બીજી જગ્યાએ જવામાં મદદ કરશે. તો એ વાત થઈ ગઈ કોની? લીલના બીજાણુ સર્જન વાળી. વાનસ્પતિક ની અંદર વાત કરીએ તો વાનસ્પતિક ની અંદર શું હોય? અવખંડન વડે એ પ્રજનન કરશે. અવખંડન એટલે કે આપણે ફૂગની અંદર વાત કરી હતી, ઘણા આપણે પ્રાણીમાં પ્લેનેરિયાની અંદર વાત કરી હતી, તો કે ટુકડા કરી નાખો, એનો દરેક ટુકડો એક સ્વતંત્ર સજીવ તરીકે વર્તશે. એટલે કે આ મોટા ભાગે કેવા પ્રકારના હશે? રચનાની અંદર એક ખાસ યાદ રાખો કે લીલ કેવા પ્રકારની હોય? સુકાય પ્રકારની. કેવા પ્રકારની? સુકાય. લીલના શરીરને શું કહેવાશે? સુકાય કહેવાશે. ઓકે, તો વાનસ્પતિક લીલનો દેહને શું કહેવાય? સુકાય. તો આ અવખંડન વડે કોઈ પણ આવી રીતે લીલનો સમૂહ છે, એમાંથી થોડીક લીલ અહીં આવી તો એ ફરીથી શું કરશે? ત્યાં પોતાનું નવું સુકાય સર્જશે. તો એ તમારું છે અવખંડન. અવખંડન કોની કોની અંદર જોવા મળશે? તો કે એમાં પણ કોણ? સ્પાયરોગાયરા છે, યુલોથ્રિક્સ છે, ઉડોગોનિયમ છે, આ બધાની અંદર સ્પાયરોગાયરા, ઉડોગોનિયમ વગેરે. પણ તમે અત્યારે એક એક્ઝામ્પલ યાદ રાખો, તમારા માટે ઇનફ છે. લિંગી પ્રજનન. લિંગી પ્રજનન એટલે કે કેવું?
તો કે જેની અંદર નરજન્યુ અને માદાજન્યુ બંનેનું જોડાણ થાય અને પ્રજનન થાય એને શું કહેવાય? લિંગી જન્યુ. ઓકે, લીલની અંદર મોટા ભાગે કેવું હશે તો કે સમજન્યુ પેદા થશે. કેવા? સમજન્યુ પ્રકારની આ લીલ હશે. પ્રજનન કેવું કરશે? સમજન્યુ પ્રકારના. તો કેમ એને સમજન્યુ કીધું? તો કે નરજન્યુ અને માદાજન્યુનો આકાર કદ કેવો છે? સમાન. સોરી, કદ એ બંનેનું કેવું છે? સમાન. એટલા માટે આપણે એને શું કીધું? સમજન્યુ. આ સમજન્યુ ઘણી વાર કેવા હશે? ચલિત હોય અથવા તો ઘણી વખત અચલિત હશે. એટલે સમજન્યુની અંદર આપણે બે પ્રકાર પાડીએ, કશાધારી અને કશા વિહીન. જન્યુ કેવા છે? કશાધારી અને કશા વિહીન. કશાધારી કોની અંદર જોવા મળશે? તો આપણા પાસે એક્ઝામ્પલ છે. કયું? તો કે ક્લેમિડોમોનાસ. કયું? ક્લેમિડોમોનાસ, કે જેમાં બીજાણુ કેવા હશે? સોરી, જન્યુ કેવા હશે? કશાધારી. જો એના બીજાણુ પણ કેવા છે? કશાધારી અને ચલિત. અહીંયા પણ કેવા છે? કશાધારી અને ચલિત. ત્યારબાદ કશાવિહીન. તો તમને એમ થાય સર આ બે રીતે પ્રજનન કરી શકો? તો કે યસ, જેવી રીતે પ્લેનેરિયા હતું એ પણ લિંગી પ્રજનન અને આ કરી શકે. ત્યારબાદ તમે એક્ઝામ્પલ ઘણા આજે આવા જોશો પણ ફ્યુચરની અંદર, તો કે જે લિંગી પ્રજનન પણ કરી શકતા હોય અને અલિંગી પ્રજનન પણ કરી શકતા હોય. લિંગી પ્રજનન નું પૂછે તો તમને કશાધારી ચલ બીજાણુ પણ કેવા? સમજન્યુ. ચલ હશે તો આની ઉપર શું હશે? કશા હશે. અને કશાવિહીન છે તો એની અંદર અહીંયા કોનો સમાવેશ થશે? તમારી પાસે સ્પાયરોગાયરાનો. કોનો? સ્પાયરોગાયરા. સ્પાયરોગાયરા. ત્યારબાદ છે ઘણી એવી બધી વનસ્પતિ છે, સોરી લીલ, કે જેની અંદર સમજન્યુક નહીં વિષમજન્યુક પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય. સમજન્યુક નહીં પરંતુ કેવા? વિષમજન્યુક પ્રકારના. એટલે કે નર કેવું હશે? નાનું જન્યુ અને માદા મોટું. તો જુઓ આકાર અને કદમાં કેવી છે વિવિધતા, તો એને કેવા કહેવાશે? વિષમજન્યુક પ્રકારના જન્યુઓ. આ જન્યુઓ ભેગા થઈને શું બનાવે? તો કે અંડજન્યુક બનાવશે. જેવી રીતે મનુષ્યની અંદર શું હોય? ફલિતાંડ બને. એવી રીતે આની અંદર શું બનાવશે? અંડજન્યુક. આની અંદર તમારે ખાસ યાદ રાખવાનું, જે મોટો હશે એટલે કે માદાજન્યુ છે એ કદમાં મોટું છે અને અચલિત છે. જ્યારે નાનું કોણ છે? નર. તો નર કદમાં નાનું અને ચલિત છે. આ નર એ માદાજન્યુ સુધી પ્રજનન કરીને જશે અને તેને શું કરશે? ત્યાં ફલન કરશે. ફલન કરીને શું બનાવશે? અંડજન્યુક બનાવશે. ઓકે, તો આની અંદર કોણ? અને તમારે એક્ઝામ્પલ જો કદાચ પૂછે તો કોણ કોણ છે? વોલવોક્સ અને ફ્યુકસ. વોલવોક્સ અને ફ્યુકસ. તમે આ બધાના જ ફોટોગ્રાફ્સ તમે જોશો ઓલરેડી. ઓકે, વોલવોક્સ અને ફ્યુકસ કે જેની અંદર અંડજન્યુક પ્રકારનું જોવા મળશે. હવે તમને એમ પૂછે કે વોલવોક્સ અને ફ્યુકસ ની અંદર જન્યુઓ કેવા હોય? સમજન્યુ કે વિષમજન્યુ? તો કેવા? વિષમજન્યુ. આ એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. આ તમે નોટ ડાઉન કરી લો. આપણે ત્રીજો લેક્ચર, ત્રીજો ક્વેશ્ચન પછી ભણીએ. ત્યારબાદનો ટોપિક છે લીલની ઉપયોગિતા. લીલ આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે એના માટેનું બહુ સિમ્પલ છે. આમાં કઈ સમજવાની વસ્તુ છે નહીં, યાદ રાખવાનું છે. બીકોઝ આમાંથી તમને ઘણા બધા એમસીક્યુ હું તમને કહેતો જાઉં હમણાં કે આટલા ટોપિકમાંથી ટોટલ અત્યાર સુધીમાં નીટમાં 4 એમસીક્યુ પૂછાઈ ચૂક્યા છે આટલા ટોપિકમાંથી. ઓકે, ચલો જોઈએ. લગભગ પૃથ્વી પર જેટલો પણ કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ નું સ્થાપન વનસ્પતિ કરે, એટલે કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા એ ખોરાક બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કરે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ એ ગ્રહણ કરે વનસ્પતિ, એને શું કહેવાય? વનસ્પતિમાં કાર્બન ડાયોક્સાઇડ નું સ્થાપન. શું કહેવાશે? વનસ્પતિમાં કાર્બન ડાયોક્સાઇડ નું સ્થાપન. અને તમને ખબર છે કે પ્રકાશ સંશ્લેષણ કરવા માટે કાર્બન ડાયોક્સાઇડ એ વાતાવરણમાંથી મેળવશે અને શું મુક્ત કરશે? ઓક્સિજન મુક્ત કરશે આ ખોરાક બનાવવા માટે. પરંતુ
શ્વસન માટે એટલે કે પ્રકાશ શ્વસન માટે કોણ ઉપયોગ કરે? ઓક્સિજન જ લેશે. આ એક તમારી ઘણા બધા લોકોની માન્યતા હોય કે વનસ્પતિ ઓક્સિજન લે નહીં, પણ એ પ્રકાશ સંશ્લેષણ માટે ના લે. ઓકે, પ્રકાશ સંશ્લેષણ વાતાવરણમાંથી મળતો ઓક્સિજનની હાજરીમાં વનસ્પતિ શ્વસન તો કરશે જ, પરંતુ જે કાર્બન ડાયોક્સાઇડ મળે છે એને ક્યાં યુઝ કરશે? ખોરાક બનાવવા માટે, પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવવા માટે. અને શું મુક્ત કરે? ઓક્સિજન. તો દુનિયાની અંદર એટલે કે પૃથ્વી પર જેટલો પણ કાર્બન ડાયોક્સાઇડ છે એનાથી એટલે કે 50%, અડધા ટકા કાર્બન ડાયોક્સાઇડ નું સ્થાપન કોણ કરે? પ્રકાશ સંશ્લેષણ દ્વારા લીલ. અને ઓક્સિજન શું કરશે? મુક્ત કરશે. એટલે વાતાવરણની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધારવા માટે પણ જવાબદાર કોણ છે? લીલ. તમને એમ લાગે લીલ તો કદમાં નાની, અને તમને એમસીક્યુ ઘણી વખત આ એક પૂછાઈ ગયેલું છે, તમને ટ્વિસ્ટ કરીને પૂછશે કે પૃથ્વી પર સૌથી વધારે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કોણ કરે? તો તમને મોટી મોટી વનસ્પતિના નામ પણ આપેલા હોય. તમને એમ લાગે જંગલમાં એનું પ્રમાણ વધારે હશે, તો એ જ હોય ને. પણ તમે એ ભૂલી ગયા કે વનસ્પતિ લીલ છે એ દરિયો બહુ મોટો છે, બરાબર? દરિયાઈ પ્રદેશોની અંદર અને બધી જ જોવા મળે લીલ. એમ તો લીલ શું કરશે? વનસ્પતિની સાપેક્ષે વધારે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરી શકે છે. એટલા માટે એને કીધું કે 50%. તો આ એક વસ્તુ યાદ રાખજો. આ ટાઈપનો ક્યારે પણ એમસીક્યુ આવે એટલે સૌથી વધારે પ્રકાશ સંશ્લેષણ દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કોણ કરે છે? તો હંમેશા કોણ આવશે? લીલ. એક એમસીક્યુ પૂછાય છે એટલા માટે. અગત્યના પ્રાથમિક ઉત્પાદકો છે. તમને ખબર છે ઉત્પાદકો કોને કહેવાય ને ઉપભોગી કોને કહેવાય? આપણે વનસ્પતિ પર આધારિત છીએ તો આપણે ઉપભોગી છે. વનસ્પતિ કોના પર આધારિત છે? કોઈના પર નહીં. એ તો પોતાનો ખોરાક જાતે બનાવે છે સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણીય કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને, કે નહીં? તો એટલા માટે એને શું કહેવાશે? ઉત્પાદન કરે છે. એટલા માટે એને શું કહેવાય? ઉત્પાદક. એમાં એ આ જે આહાર શૃંખલા હોય એની શ્રેણી હોય. જેમ કે આપણે વનસ્પતિ પર નભીએ, આપણા પર કોઈ બીજો પ્રાણી નભતા હોય, બરાબર? તો આપણે પ્રાથમિક ઉપભોગી થઈએ કે જે ડાયરેક્ટ વનસ્પતિ પર નભે છે. હવે સિંહ જેવા સજીવો છે એ ડાયરેક્ટ વનસ્પતિ પર ના નભે, એટલે કે એના ઉપર ખોરાક માટે આધાર નહીં રાખે, અન્ય સજીવો પર આધાર રાખશે. તો એ દ્વિતીય ક્રમના ઉપભોગી બનશે. તો એ પૈકી આ લીલ કેવા છે? અગત્યના પ્રાથમિક ઉત્પાદકો. કે આ લીલ પાણીની અંદર જોવા મળે છે. તો પાણીની અંદર રહેતા કેટલાય નાના સજીવો, એકદમ નરી આંખે દેખાતા સજીવો પણ આ ખોરાકનો ઉપયોગ કરશે. ઓકે, ત્યારબાદ ખોરાક તરીકે મનુષ્ય પણ એનો ઉપયોગ કરે છે. કઈ લગભગ 70 થી પણ વધારે જાતિઓ લીલની ખોરાક તરીકે ઉપયોગી છે. જે પૈકી થોડા ઉદાહરણો છે: પોર્ફાયરા, લેમિનારિયા અને સરગાસમ. એની સિવાય પ્રોટીન સભર એકકોષીય લીલ, ક્લોરેલા અને સ્પાઇરુલિનાનો પણ ખોરાકમાં ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ તમારે 5 યાદ રાખવાની ખોરાક તરીકે ઉપયોગી: ક્લોરેલા, સ્પાઇરુલિના, પોર્ફાયરા, લેમિનારિયા, સરગાસમ. એ પૈકી ક્લોરેલા અને સ્પાઇરુલિના છે તો કેવી છે? પ્રોટીન સભર એકકોષીય લીલ, કે જેને એસસીપી વડે પણ ઓળખાય. એસસીપી, સિંગલ સેલ પ્રોટીન, એક કોષજન્ય પ્રોટીન યુક્ત લીલ કઈ? તો કે ક્લોરેલા અને સ્પાઇરુલિના. આ તમે ધોરણ 12 ની અંદર આવો એક શબ્દ ભણશો, એટલા માટે અત્યારથી યાદ રાખો. એસસીપી, ક્લોરેલા અને સ્પાઇરુલિના, બરાબર? હવે એનું પ્રમાણ ઓછું છે તો પણ આપણને પ્રોટીન કેવું મળશે? વધારે. એટલા માટે જ્યારે કોઈ પણ આકાશગંગામાં જાય અથવા તો કોઈ પણ બીજા ગ્રહ પર જતું હોય, અવકાશ યાત્રા કરતા હોય, ઓકે, એરોનોટ્સ બધા હોય, એનો અવકાશ યાત્રા દરમિયાન વધારે ખોરાક ન લઈ જાય. ભાખરી થેપલા આપણે ન લઈ જાય કે ક્યાં જવું? દીવ, તો કે લે થેપલા નથાણું બાંધી દે. આવું ના લઈ જાય. આપણે કલ્પના ચાવલા અહીંયાથી ગઈ હતી તો શું કઈ એવું લઈ ગયું હોય કે ચલો ભાઈ પરાઠા, છોલે પરાઠા લઈ જાવ? તો નહીં, આવું ત્યાં પોસિબલ નથી. તો એ દરમિયાન પ્રોટીન પણ મળી રહે, શરીરની જરૂરિયાત પણ પૂરી થાય. એટલા માટે ખોરાક તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે? ક્લોરેલા અને સ્પાઇરુલિના લીલ. તમને એમ થાય કે કેમ ભાવે? એ તો ભાઈ ત્યાં જાવ, કઈ ના મળે ને એટલે બધું ભાવે. ઓકે, તો ક્લોરેલા અને સ્પાઇરુલિના લીલ કે જે અવકાશ યાત્રીઓના ખોરાક દરમિયાન એનો પણ સમાવેશ કરે છે. ત્યારબાદ છે બદામી લીલ. એ કોણ? તો કે આર્જિન. અને રાતી લીલ તો કે કોણ? કેરાટીન નામના દ્રવ્યનો ઉત્પાદન કરે. આર્જિન અને કેરાટીન એ ઘણા બધા સારા જલગ્રાહક પદાર્થો છે કે જે ઇન્ડસ્ટ્રીની અંદર બહુ એમનો યુઝ કરવામાં આવે. ઓકે, શા માટે? તો કે પાણીનું શોષણ કરતા પદાર્થો છે.
પાણી શોષી લેશે, એટલે કે જલ ગ્રહણ કરશે અને પાણી સૂકવી દેશે. તો એ પ્રકારના આ આલ્જીન અને કેરાટીન છે. ત્યારબાદ છે ગ્લાસિલેરિયા અને જીલેડિયમ. ક્યાંક એમને સ્પેલિંગ એનો છે GE, બરાબર. તો અમેરિકન ઇંગ્લિશની અંદર એમને જીલેડિયમ વચાય, બ્રિટિશ ઇંગ્લિશ, બરાબર, તો એની અંદર એને ગેલેડિયમ વચાય. તો ક્યાંક આપેલું છે ગેલેડિયમ અને ક્યાંક આપેલું છે જીલેડિયમ. તો ગ્લાસિલેરિયા અને જીલેડિયમ જે છે એ એક તમને જેલી પાવડર આપશે. જેલી પાવડર એટલે કે કોણ? અગર અગર પાવડર. આ અગર અગર પણ એક લીલમાંથી બને છે કે જે આઈસ્ક્રીમ એકદમ મસ્ત સ્મૂથી ટાઈપ બને કે કોઈ પણ જેલી ચોકલેટ ખાવ તો એમાં કેવું મસ્ત જેલ હોય. તો આ જેલ બનાવવા માટે પણ કોણ વપરાય? અગર અગર. ત્યારબાદ ઇન્ડસ્ટ્રીની અંદર પણ આનો બહુ ઉપયોગ છે. જેમ કે બાયોટેકનોલોજીની અંદર ડીએનએ ઉપર કોઈ તમે પ્રક્રિયા કરતા હોય ત્યારે ડીએનએ ને તમારા બધા શરીરના ડીએનએ માંથી ચોક્કસ ડીએનએ નો ટુકડો અલગ કરવો હોય ત્યારે અગર અગર જેલ, ઇલેક્ટ્રોફોરેસિસ તમે ભણશો. નથી તો આપણે ભાતનો ઢગલો હોય તો ડાયરેક્ટ વચ્ચે હાથ નહીં નાખવાનો, સાઈડમાંથી પહેલા ખાવાનો ને. કેમ વચ્ચે નાખશો તો તમે દાજી દેશો, ગરમ લાગશે. તો આ હું તમને ખાલી વચ્ચે એ કહું છું કે ત્યાં ગરમ છે, એટલે કે એ તમે 12મા ધોરણની એન્ડિંગમાં ભણશો બાયોટેકનોલોજી. તો ત્યાં તમારે શબ્દ આવશે અગર અગર જેલ અને ઇલેક્ટ્રોફોરેસિસ. તો આ ઇલેક્ટ્રોફોરેસિસ ની પ્રક્રિયા દરમિયાન જે વચ્ચે અગર અગર જેલનું પડ મૂકવામાં આવે છે, આ અગર અગર જેલ નું પડમાં જે અગર અગર વપરાય એ અગર કોનામાંથી મળે? ગ્લાસિલેરિયા અને જીલેડિયમ. તમને પૂછે ધોરણ 12 ના નીટમાં બસ આવું જ હોય. તમને 12મા ધોરણનો સવાલ 11મા ધોરણની સાથે મિક્સ કરીને પૂછે ને આપણને લાગે કે ઓહ આ તો સિલેબસમાં જ નથી, પણ હોય આપણું ધ્યાન ના ગયું તો આટલી લેવલ પર તમારે તૈયારી કરવાની છે. તો આ હતું તમારું ઉપયોગિતા, લીલની ઉપયોગિતા. તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર, કારણ કે લીલના આપણે 3 પ્રકારો પણ છે, ક્લોરોફાઇસી, રોડોફાઇસી અને ફિયોફાઇસી. આની સિવાય પણ બહુ પ્રકાર છે, બરાબર, સાઇનોફાઇસી વગેરે, પણ એ નીટમાં આપણે ભણીશું. ગુજરાત બોર્ડ અને એનસીઆરટી સિલેબસ પ્રમાણે 3 લીલ એ આપણે ભણીશું લેક્ચર નંબર 2 માં. ત્યાં સુધી તમે વાંચતા રહો, મહેનત કરતા રહો. બાય બાય એન્ડ ટેક કેર.